ગંગા સતીએ બે ભેદની વાત કરી છે, પણ છંદના બંધારણ અને લાઈન મોટી ન થાય એટલા માટે એક છે એ ભેદ રહી ગયો છે. સજાતિ વિજાતિના ભેદ બતાવું ને બીંબે પાડી દઉં એવી વાત, એમ જે ગંગા સતીમાં બોલી રહ્યા છે એમાં એક વસ્તુ રહી ગઈ છે, એ છે સ્વગત ભેદ. સજાતિ વિજાતિ અને સ્વગત ભેદ એ રહિત આત્મતત્વ છે. તો સ્વગત ભેદ એટલે શું? તો અંદરનો ભેદ. એક વૃક્ષ હોય તો વૃક્ષની અંદર ડાળ હોય, પાન હોય, ફળ હોય, એની અંદર છે થડ હોય, મૂળ હોય, એને પંચાંગનો ભેદ હોય. આપણા શરીરની અંદર એ હાથ, પગ, માથું, પેટ, એમ આ બધા અંગોના સ્પેર પાર્ટના ભેદ છે. આ જે સ્પેર પાર્ટના જે ભેદ છે, અંદરના અવયવના ભેદ, એને એ આત્મતત્વમાં ન હોય, નિરવયવમાં ન હોય. અવયવ આત્મા નિરવયવ હોવાના કારણે આત્મામાં સ્વગત ભેદો નથી. જો તમે આત્મા છો તો તમારામાં ભેદ નથી હો. એ તો એમ થાય આત્મામાં નથી, આપણામાં તો છે ને, એમ કરીને ફરી આપણે છે ને કે દેહમાં આવીએ. તો સાહેબ વાત કરતા હતા, એ આત્માની વાત કરતા હતા, આત્મામાં આવું ન હોય, આવું ન હોય. પણ એને પોતાના અર્થમાં જ્યારે સમજવામાં આવે છે ત્યારે આપણા વાસ્તવિક સ્વરૂપમાં આવું નથી એમ કહેવામાં આવ્યું છે. એટલે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદો આત્મામાં નથી. જાતિમાં, એક જાતિમાં અંદર ભેદ હોય. પટેલ છો તો કેવા છો, કડવા કે લેવા, અંદરના ભેદ છે. લક્ષ્મીનારાયણમાં માનો છો કે સતતના, એ બધા અંદરના ભેદ હોય. સજાતીમાં અંદરના ભેદો છે. બ્રાહ્મણ છો તો કેવા, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, રાજગોર, શ્રીમાળી, શાશ્વત, ક્યાં બ્રાહ્મણ ક્યાં એમ. એટલે એકને એક જાતિમાં અંદરના ભેદ હોય, એને છે ને એ સજાતીય ભેદ કહેવાય. વિજાતિ ભેદ એટલે મનુષ્ય અને વાંદરાઓ, મનુષ્ય અને પ્રાણીઓ, પક્ષીઓ, એ વિજાતિ ભેદ છે. તો આવું સજાતીય, વિજાતિ અને સ્વગત ભેદ આત્મામાં આવા ભેદો હોતા નથી. આત્મામાં ભેદ નથી હોતા, કારણ કે એ અદ્વિતીય છે, નિરવયવ છે, નિર્વિકાર છે. આ તો શરીરમાં આપણે હું માની છીએ એટલે આપણે આ બધા એના ભેદો આપણને છે. જાડા, ઝીણાના, રૂપાળા, ઢીંગણાના, તંદુરસ્ત, રોગી વગેરે ભેદો બધા શરીરના આધારે બધા ભેદો છે. સૂક્ષ્મ શરીર અને શરીરના આધારે બધા ભેદો છે.